વેલકમ ટુ ચેનલ. હું છું જૈવિક મહેતા. સ્વાગત છે તમારું જેમ ગુજરાતીમાં. દોસ્તો, કસુંબો મૂવી જ્યારથી અનાઉન્સમેન્ટ થઈ હતી ત્યારથી જ આ મૂવીની ખૂબ હાઈપ હતી અને પછી આ મૂવી રિલીઝ થઈ અને ઓપનિંગ એટલું સરસ ના મળ્યું હતું આ મૂવીને, પણ જે રીતે પછી લોકોએ એકબીજાને કીધું અને જે માઉથ પબ્લિસિટી થઈ, લોકોને આ મૂવી ગમ્યું અને વિજયગીરી બાવાએ શું સરસ મૂવી બનાવી છે એનું પણ મેં રિવ્યૂ કર્યું છે, એ પણ તમે જોઈ શકો છો ડિટેલમાં. સો આ મૂવીને ખૂબ સારો પ્રેમ મળ્યો ઓડિયન્સ તરફથી. ધીરે ધીરે મળ્યો પણ ખૂબ સારો પ્રેમ મળ્યો, થોડોક લેટથી આવ્યો પણ આ મૂવીને 1 મહિનો થઈ ગયો છે. અને આ મૂવીનું જ્યારે ટીઝર અને ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું તો મેં પણ એક વસ્તુ કીધી હતી કે ભાઈ આ મૂવીને હિન્દીમાં પણ ડબ કરીને રિલીઝ કરો, પણ ઠીક છે, એ મેકર્સને જે હિસાબે સારું લાગ્યું હશે એ પ્રમાણે જ કર્યું હશે. બાકી નહીતર આ હિન્દીમાં ડબ કરી હોત તો ઘણા બધા લોકો અને ઘણું સારું રિસ્પોન્સ મળી શકત, હજી આ મૂવી જે એ કમાણી કરી શકત. એનીવેઝ ગુજરાતીમાં પણ સારી એવી કમાણી કરી છે. સો 1 મહિનાની અંદર હું તમને કહું તો 7 કરોડની આસપાસની કમાણી કરી છે, જે 30 દિવસ છે. એના ઉપર હજી પણ આ મૂવી ચાલવાની છે, કેમકે એવી કોઈ મોટી મૂવી છે એ આવી નથી રહી, કેમકે કાલે એક 31st મૂવી આવવાની છે પણ એનાથી એટલો બધો ફરક નહીં પડે. લોકોને 1-2 ટાઈપના મૂવી જોવા મળશે. હવે એ મૂવી કેવું છે એ તો હું તમને કાલે જ જણાવી શકીશ. બાકી એક મોટી મૂવી આવવાની છે, જગત આવવાની છે મે મહિનામાં, એ હજી જોવા મળશે અને હજી 1-2 ગુજરાતી મૂવીઝ આવવાની છે, ફાટીને હિતુ કનોડિયાની. સો ઘણી બધી મૂવીઝ આવવાની છે પણ કદાચ એટલો ફરક નહીં પડી શકે. આ એટલીસ્ટ માર્ચ જે છે એ હોળી આવવાની છે, તો હોળીનો જે રજાનો દિવસ છે એમાં પણ આ મૂવીને ઘણું સારું કલેક્શન કરી શકે છે. સો મારા હિસાબે મેં 10-12 કરોડની આસપાસનું પ્રિડિક્શન કર્યું છે કે લાઈફ ટાઈમ કલેક્શન હશે, પણ હજી વધારે પણ થઈ શકે છે જો આ લોકોનો પ્રેમ મળશે તો. તમારું શું કહેવું છે, આ મૂવી કેટલું કલેક્શન કરી શકશે એ કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો.